જય ભારત। આજે વિડીયો બનાવવાનો છે હકાભા ગઢવી વિશે। હકાભા ગઢવીએ આજે જે ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ આપ્યું ને તે સાંભળ્યું। એ ઇન્ટરવ્યૂની અંદર હકાભા ગઢવીને પૂછવામાં આવ્યું કે આ માયાભાઈના સમર્થનમાં તમે એક પણ પોસ્ટ કેમ ન મૂકી? તો હકાભા ગઢવીએ મસ્ત જવાબ આપ્યો। હકાભા ગઢવીએ એવું કીધું કે આ લોકોએ મને કોઈ સમર્થન નથી આપ્યું, તો મારે શા માટે એને સમર્થન કરવું? એટલે હકાભાઈએ જે વાત કરી એ મને યોગ્ય લાગી। એટલે મને એમ થયું કે નહીં, હકાભાના સમર્થનમાં વિડીયો બનાવવો પડે, એટલે આ વિડીયો હું બનાવી રહ્યો છું। હકાભા ગઢવી જે શબ્દનો ઉપયોગ કર્યો તે બાબતે મારે બે શબ્દ કહેવા છે કે હકાભા ગઢવી, તમે જે ખેડૂત આંદોલનમાં જે આ લોકોને સમર્થન કર્યું હતું ખેડૂતોને, તે આંદોલન જે રહ્યું ને સરકાર સામું અને અડાણી કંપની સામું હતું, એટલે આ લોકોએ તમને સમર્થન નથી કર્યું। જો તમારું આંદોલન રેશનના ઘઉં ખાતા હોય ને તેની સામું હોત ને તો આ લોકો તમને સમર્થન કરત। જે રેશનના ઘઉં ખાતા હોય, ગરીબ હોય, પસાત હોય, એ તમારી સામું બોલ્યા હોય, તમારો વિરોધ કર્યો હોય તો આ લોકો તમને સમર્થન કરે। કેમ કે કલાકારોનું સમર્થન ત્યારે જ કરે છે આ લોકો। જેમ અત્યારે માયાભાઈના સમર્થનમાં જેટલા કલાકારો આવ્યા છે એ તમામ લોકો શા માટે આવ્યા છે? તેનો વિરોધ અત્યારે એક રેશનના ઘઉં જે ખાય ને તે વિરોધ કરી રહ્યા છે, એટલે એ લોકો એના સમર્થનમાં ગયા। જો માયાભાઈનો વિરોધ રેશનના ઘઉંવાળા ન કરતા હોત અને માયાભાઈનો વિરોધ સરકાર સામું અને અડાણી કંપની સામું હોત તો આ તમામ કલાકારો રહ્યા ને તેને પણ સમર્થન ન કરે। એટલે તમારો કોઈ વાંધો નથી, તમારી હારે કોઈ પણ કલાકારને વાંધો નથી, પણ એ લોકો ન્યા ઘૂસવાના છે અડાણીમાં સરકારમાં, એટલે તમને કોઈ સમર્થન કરતું નથી। આ જે તમે ન્યૂઝમાં કીધું કે એ લોકો મારી એક ઝીણી એમથી પોસ્ટ પણ ન મૂકી કે હકાભા ગઢવી આવા હારા માણસ છે, આ લોકોની આવી સેવા કરી છે, હકાભા ગઢવી આ જગ્યાએ આવું દાન કર્યું છે, આવું કોઈ બોલશે નહીં। અમે તમારો વિરોધ કર્યો હોત ને હકાભા ગઢવી, અમે તમારા વિરોધમાં ઉતર્યા હોત ને તો આ લોકો સમર્થનમાં આવત, તમામ કલાકારો જેમ અત્યારે માયાભાઈમાં આવ્યા ને। એટલે હકાભાના જેવી રીતે અત્યારે જે એને ફોન કરવામાં આવે છે હકાભાને, જે એની ઉપર અત્યારે ખોટા આરોપ લાગ્યા છે, જે હાસા ખોટા એ તો મને નથી ખબર, પણ જે આરોપ લાગ્યા છે તેના સમર્થનમાં કલાકારને બોલવું જોઈએ। જેમ માયાભાઈના સમર્થનમાં કલાકારો બોલે છે તેમ હકાભા ગઢવીના સમર્થનમાં બોલવું જોઈએ। આ એક હકાભાનું કહેવું છે। જેવું માયાભાઈના સમર્થનમાં બોલો ને એવું કે મારા સમર્થનમાં કેમ નથી બોલતા, તો તમારા સમર્થનમાં મેં કીધું એવું છે હકાભા। અને જેટલા કલાકારો હવે એમ કહે છે કે હવે અમારે આ લોકોને માટે આંદોલન કરવા પડશે, અમારી સામો આંદોલન કરીએ અને તમે કોના ફરીને ગરીબોનું અપમાન કરવું છે, ફરીને રેશનના ઘઉં ખાતા હોય એનું અપમાન કરવા હાટું આંદોલન કરવું છે। આંદોલન કરો કે ન કરો, આ હાચી વાત હોય કે ખોટી વાત હોય તેની મને નથી ખબર, પણ જો તમે આંદોલન કરશો તો આમાં ફરીને ગરીબની લાગણી દુભાશે। અમને એવું થશે આ જેટલા કલાકારો રહ્યા ને એ ગરીબ પ્રત્યે કોઈને પ્રેમ નથી, ખાલી દેખાવમાં પૈસા રોકવા માટે ગરીબોની સેવા કરતા હોય ને એવું લાગે। એટલે તમામ કલાકારોને એક બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જેમ માયાભાઈને સમર્થન કર્યું ને તેમ હકાભા ગઢવીને સમર્થન કરો। આ વિડીયોના માધ્યમથી હું તમને એટલું કહું છું, ખાલી હકાભા ગઢવીને સમર્થન કરો તે માટેનો આ વિડીયો છે। અને આ તમામ કલાકારો પાસે પોગે ને તે માટે આ વિડીયો શેર પણ કરજો અને વધુમાં વધુ તમામ કલાકારો પાસે પોગાડજો અને હકાભાના સમર્થનમાં આવે ને તેવું કરાવજો। જય ભારત, જય જવાન, જય કિસાન।